એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ તાલુકાના છારોડી ફાટક નજીક ફાયરિંગ, એકને ઈજા, ફિલ્મી દ્રશ્યો સર્જાયા। સાણંદ વિરમગામ હાઈવે પર આવેલા છારોડી સ્ટેશન સામે જીઆરડીસી ગેટ 2 પાસે હાઈવે ઉપર કારમાં મિત્ર સાથે ઊભા રોલાકડીના 22 વર્ષીય યુવક સાથે અગાઉ સગાઈ કરેલ યુવતીના ભાઈ અને અન્ય 3 ઈસમો એકાએક ગાડીમાં આવી ફાયરિંગ કરી ગાડી લઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામે છે। જ્યારે યુવકને ઈજાઓ થતા તેના મિત્રો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા। કડી ખાતે 22 વર્ષીય ફરદીન પઠાણની કડી ખાતે રહેતા અરમાન ફકરી મોહમ્મદ કુરેશીની બેન સાથે સગાઈ થઈ હતી અને આશરે 2 વર્ષ બાદ સગાઈ તૂટી ગઈ હતી। મંગળવારે બપોરે ફરદીન પઠાણ તેના મિત્રો સાથે છારોડી સ્ટેશન સામે કાર લઈ હાઈવે પર ઊભો હતો। તે સમયે અરમાન ફકરી મોહમ્મદ કુરેશી અને અન્ય 2 અજાણ્યા ઇસમો કારમાં તે જગ્યાએ આવ્યા હતા અને ફરદીન પઠાણ સાથે અરમાન ફકરી મોહમ્મદ કુરેશી ઝપાઝપી થઈ હતી। તે દરમિયાન ફરદીન પઠાણ પર ફાયરિંગ કરી ગાડીમાં 4 ઇસમો ફરાર થયા હતા। જ્યારે ઇજાગ્રસ્ત ફરદીન પઠાણને તેના મિત્રો સારવાર માટે બોપલની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। હાઈવે પર ફાયરિંગની ઘટના બનતા જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચીને તપાસ હાથ ધરી હતી। બનાવને લઈને સાણંદ ડિવિઝનના ડીવાયએસપી બનાવ સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। આ અંગે સાણંદ ડિવિઝનના ડીવાયએસપી નીલમ ગોસ્વામી પીઆઈ આરજે ઝાલાએ જણાવ્યું કે હાલ ફરાર આરોપીનું પકડવા માટે ટીમો બનાવી સીસીટીવીની તપાસ શરૂ કરી છે। વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા। આરોપીને પકડવા સાણંદમાં નાકાબંધી કરવામાં આવી। ફાયરિંગ કરી આરોપીઓ ગાડી લઈ ફરાર થયા। તાત્કાલિક પોલીસે વિરમગામથી સાણંદ બાજુ આવતા સાણંદ મુનિ આશ્રમ 4 રસ્તા અને એસઆર બાયપાસ પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી। સાથે પોલીસે આરોપીઓને વિરમગામ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે। પોલીસે સ્થળ પરથી મળેલું દેશી તમંચાનું નાળશું જપ્ત કર્યું। પોલીસ સૂત્રોએ કહ્યું કે કડીના યુવક ઉપર તેમના જ ગામના 4 શખ્સોએ દેશી તમંચાથી ફાયરિંગ થયું હોય તે દરમિયાન તમાચાનું નાળચું તૂટી ગયું હોઈ શકે। એફએસએલ ટીમે નાળચું કબજે કરી તપાસ શરૂ કરી છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।